आये हनुमंत बिराजिए, आये हनुमंत बिराजिए, कथा कराम मति अनुसार, प्रेम सहित गादी धरावो, पधार्य पवन कुमार। सियावर चंद्रपद प्रिय हो, सद्गुरु भगवान प्रिय हो, कृष्ण कन्हैया भगवान प्रिय हो, गौ माता भगवान प्रिय हो। ભગવાનની ઈચ્છાથી, સદગુરુની કૃપાથી, સંતોના અનુગ્રહથી અને માતા પિતાના આશીર્વાદથી તો ગઈકાલે આપણી વાત એ ચાલતી હતી કે આપણા માતા પિતાની પુણ્યતિથિ હોય અથવા દાદા દાદીની પુણ્યતિથિ હોય અથવા કોઈ બાળકોનો બર્થડે હોય, જન્મદિવસ હોય, ત્યારે આપણે આપણા ગોલામાં, આપણી દાનપેટીમાં જે કાંઈ પૈસા એકઠા થયા હોય એ પૈસાનો ઘાસચારો લઈ અથવા તો યોગ્ય જગ્યાએ ગૌશાળામાં પૈસા આપી ગૌ માતાની સેવા નિમિત્તે વાપરવા જોઈએ. જો આ રીતનો બાળકોનો જન્મદિવસ અથવા તો માતા પિતાની, દાદા દાદીની પુણ્યતિથિ ઉજવવામાં આવે તો લગભગ મોટા ભાગમાં આપણા પિતૃઓ એમને તૃપ્ત થઈ જાય, કાંઈ બીજું કરવું ન પડે અને એમના આશીર્વાદ આપણે બધાને મળે. તો જો આ રીતનો બાળકોનો જન્મદિવસ અથવા તો બર્થડે મનાવવામાં આવે, બાકી તો કેવલ કેક કાપવી, મીણબત્તી બુઝાવવી, હેપી બર્થડે ટુ યુ બોલવું, એ બધાથી કશું બનવાનું નથી. પૈસાનું પાણી કરવામાં આવે કેવલ. જો કાંઈક પણ જીવનમાં કરવું હોય તો આપણી પાસે જે સંપદા છે, જે થોડી ઘણી મિલકત હોય, એમાંથી કાંઈક પરોપકાર કરીને જો જઈશું ને તો આપણું કલ્યાણ થશે અને આપણી મનુષ્ય વૃત્તિ નો તો એવો નિયમ છે કે દરેક વ્યક્તિએ ઈમાનદારીપૂર્વક પોતાની આવકમાંથી 10મો ભાગ કાઢવો જોઈએ. આવું આપણા સંતોએ અને શાસ્ત્રોએ કીધું. દરેક વ્યક્તિ 10મો ભાગ કાઢે અને કંઈ ન કરીએ તો આપણે હમણાં કીધું 10મો ભાગ પર કદાચ ન કાઢી શકીએ તો દરેક વ્યક્તિ કેવળ રોજના 20 રૂપિયા ગલામાં નાખી દે અથવા તો દાન પેટી ઘરમાં રાખે
કેવલ ઘરમાં પોતાના ઘરમાં જ નહીં, જ્યાં આપણો ધંધો હાલતો હોય, આપણી દુકાન હાલતી હોય, આપણી નોકરી કરતા હોય, એ જગ્યા પર પણ. જેમ કોઈ મંદિરમાં દાનપેટી એ ઠીક છે, આપણું ઘર મંદિર ન બનાવી લે. મંદિરે આપણે 20 રૂપિયા, 50 રૂપિયા, 100 રૂપિયા દાનપેટીમાં નાખવા જઈએ, એના કરતાં આપણે પોતે આપણા ઘરે પ્રાઇવેટ રોજના 5, 10 અથવા તો 20 રૂપિયા, કારણ કે 20 રૂપિયાની રોજની એક ફાંકી તો 20 રૂપિયાની થાય, આપણે બધાને ખબર છે. અને 20 રૂપિયા કોઈ મોટી રકમ નથી અત્યારના પૈસાના ફુગાવા પ્રમાણે. તો રોજના જો 20 રૂપિયા દાનપેટી કે ગલામાં નાખવામાં આવે તો કહેવાય કે એક વર્ષના નહીં, એક મિનિટો, એક વર્ષના 720 રૂપિયા થાય. એક વર્ષના આમ તો 7200 રૂપિયા થાય. સોરી, માફ કરજો, કે મારું ગણિત બહુ કાસું છે, અને ગણિત હંમેશા કાસું જ રખાય, ભજન હાસું રખાય. બહુ જેને ગણ્યા ને પૈસા એ દાન નથી કરી શક્યા. ગણતા ને ભાંગતા ભાવ અમે બાળ્યો, આખો ભાવ બાળી નાખ્યો પૈસાની પાછળ ગણીને. અને છેવટે શૂન્ય તણો સરવાળો વાલા, છેવટમાં તો કાંઈ વધવાનું નથી, ખાલી હાથે જવાના. એ પહેલાં 10મો ભાગ કાઢી શકે ને તો દંડવત, બાકી 10મો ભાગ પણ ન કાઢી શકીએ. આપણો સ્વભાવમાં લોભ હોય તો કમસે કમ 20 રૂપિયા તો રોજના કાઢી શકીએ ને. એ કંઈ મોટી રકમ નથી. નાનો વિચાર છે, જો કોઈ અપનાવી લે તો. આજથી વાલા, જો તમને આ વાત હૃદય સુધી પહોંચે, તમારો આત્મો કબૂલ કરે, તો મોટી રકમ નથી. આજથી આપણા ઘરમાં દાનપેટી રાખો, એક નાનો એવો ગલ્લો રાખો, અને દર વર્ષે 6 મહિને જે આપણા માતા પિતાની તિથિ આવે, અથવા તો બાળકનો બર્થડે આવે, અથવા આપણો આવે, આ રીતનો બર્થડે ઉજવાય. તો એ રૂપિયા આપણે ગૌશાળામાં, ગાયોને નિમિત્તે, બીજા બધા દાન જરૂરી, મોટું દાન છે, મોટી સેવા છે, મોટો પરોપકાર છે. આનાથી ભગવાન કૃષ્ણ, આપણા દેવી દેવતાઓ, આપણા પિતૃઓ બધા અતિ પ્રસન્ન થશે. અને જો આ વિચાર બધા અપનાવીએ તો એક પણ ગાય દુખી જોવા ન મળે. બધા આવું અપનાવી લે તો. સવાલ કેવલ 20 રૂપિયાનો છે. આમ પણ વ્યસનમાં, ફેશનમાં અને ડેકોરેશનમાં આપણે લાખો રૂપિયાનું પાણી ફેરવીએ છીએ. પ્રત્યેક વ્યક્તિ, દરેક પ્રમાણિકતાપૂર્વક, ઈમાનદારીપૂર્વક પોતાનો આવકનો જો 10મો ભાગ અલગ કાઢી, કદાચ ગાયનો એલામાં વાપરવામાં એને ન ગમે તો ગરીબ વિદ્યાર્થી કોઈ હોય તો, બાકી એમાં ગરીબ છે નહીં. એવા બ્રહ્માય બહુ ન રહેવું. એવો જમાનો આખો બદલી ગયો. જેને આપણે ગરીબ માનીએ એના વ્યસનો સાંભળવું જોવો. છતાં પણ કોઈ ગરીબ વિદ્યાર્થી અને ફી ભરી દેવી એને ભણાવવા માટે. કોઈ નિર્વસ્ત્ર હોય તેને વસ્ત્ર લઈ દેવા. કોઈ વિધવા માતા અન્ન માટે, જેને જરૂરિયાત હોય વિધવા માતાઓને, તો એને અન્ન લઈ દેવું. એના માટે બસ 10મો ભાગ કાઢવું. પણ આ બધાથી ઉત્તમ હોય ને તો ગૌ માતાની સેવામાં 10મો ભાગ વપરાય. અત્યારે જરૂરી હશે. બીજી બધી સેવાઓને કરે તો દંડવત. બાકી જો અસલીમાં અસલી સેવા હોય તો ગાય માતાને સેવામાં આપણા પૈસા વપરાય. કારણ કે અત્યારે બધાથી વધારે દુઃખી હોય ને તો ગાય છે. એટલે દરેક વ્યક્તિએ પોતપોતાની રીતે આપણે આપણા રાષ્ટ્ર માટે કાંઈક તો યોગદાન આપણે કરીએ. અને આટલું આપણે કરવું જોઈએ. આપણે મનુષ્ય છે, આપણે હિન્દુ છે.
અને કદાચ ગઈકાલે આપણે વાત કરી કે ગાય માતાને કદાચ આપણે ગાયને ઘરે પાડવી જોઈએ, ગાયને રાખવી જોઈએ, ઘરે સેવા કરવી જોઈએ. એ આપણા માટે શક્ય ન હોય તો આપણે બીજી વાત એવી આવી કે ગાયને ગૌશાળામાં જઈને દત્તક લઈ લઈએ. અને દત્તક તરીકે પણ આપણે ગાયને રાખવાની આપણામાં ક્ષમતા ન હોય તો એ વ્યક્તિ ઈમાનદારીપૂર્વક 10મો ભાગ કાઢે. અને પૈસા ગૌસેવામાં વાપરે. અને જ્યારે બની શકે આપણે સમય મળે, માફ કરજો અવિવેક થાય તો, મંદિરે આપણે દર્શન કરવા જઈએ, કોઈ કાયમ કોઈ રોજને માટે જતા હોય, કોઈ શનિવારે જતા હોય, કોઈ સોમવારે જતા હોય, બહુ સારો વિચાર કહેવાય. પણ એનાથી પણ ઉત્તમ વિચાર એ છે કે આપણે મંદિરે જવા કરતાં ગૌશાળામાં જવું ઉત્તમ છે. મંદિરનો વિરોધ નથી, ગલત અર્થ ન જાય મહેરબાની કરી. કારણ કે મંદિરમાં જવાથી જે કૃષ્ણ રાજી થાય જ, પણ એનાથી ગૌશાળામાં આપણો પ્રત્યક્ષ, મંદિરમાં બેઠેલો બોલતો નથી, મંદિરમાં જે મૂર્તિ છે એના આપણે દર્શન કરીએ સારું કહેવાય. પણ જીવતી જાગતી જ્યોત છે ગાય તો કૃષ્ણની અતિ નિકટની પ્રિયમાં પ્રિય ગાય છે. એવી ગાયોને ગૌશાળામાં જઈ આવીએ, ખાલી કદાચ કંઈ આપીએ ને એનો શરણ સ્પર્શ કરી લઈએ તો આપણે ઓરા ઉત્પન્ન થઈ જાય આપણા શરીરમાં. ગાયના દર્શનથી આપણા પાપ વયા જશે. કારણ કે જ્યાં ગાય રહેતી હોય, આવું આપણા સંતોએ કીધું કે જ્યાં ગાયોની ગૌશાળા હોય અથવા તો ગાય જ્યાં ખીલે બંધાતી હોય એવી ગાયનો સ્પર્શ કરવાથી અથવા તો એની આજુબાજુમાં જવાથી, એ આજુબાજુનો મતલબ કે જ્યાં ગાયને બાંધવામાં આવે એ ગાય બંધાતી હોય એ જગ્યા છે ને વ્રજની રજ બની જાય. ત્યાંની ભૂમિ, ત્યાંની રજ, ત્યાંની ધૂળ એ વ્રજ બની જાય આપણા માટે નહીં, બધા માટે એ છે. અને આપણે ગાયને પાડી પણ ન શકીએ, ગાયને ઘરમાં રાખી પણ ન શકીએ, એની સેવા પણ ન કરી શકીએ. એના માટે કદાચ ઈમાનદારીપૂર્વક આપણી વધારે રકમ નીકળતી હોય તો 10મો ભાગ પણ ન કાઢી શકીએ. ઘણા માણસોને ભારી પડે અને આપણે આવું બહુ ભારી પડે. કારણ કે 1 લાખની આવક હોય તો દર મહિને 10,000 કાઢવો ભારી પડે. કારણ કે મોટી રકમ લાગે ને. પોતાના બાળકો માટે, પોતા માટે ગમે એટલા વાપરી શકાય, પણ આમાં 10મો ભાગ કાઢવો નથી ગમતો તો ત્રીજો રસ્તો, 20 રૂપિયા પણ કદાચ ન કાઢી શકીએ. હાલો છોડો વાત, કેટલી સબસિડી, કેટલી રાહત આપવામાં આવે. જો સેવા જ કરવી હોય, આપણે આપણા આત્માનું કલ્યાણ કરવું હોય તો. દસમો ભાગ કદાચ ન કાઢી શકીએ તો એટલી પણ આપણા, જો કે ક્ષમતા હોય પણ આપણા મન નબળા થઈ ગયા ને, આપણા વિચારો નબળા, કંજૂસ થઈ ગયા. કંજૂસ આપણે પોતા માટે ઉદાર છે અને બીજા માટે ગજબના લોભી છે. પરોપકાર માટે, ગાયો માટે, પક્ષીઓ માટે, નિરાધાર માટે આપણે પૈસો કાઢવો હોય ને તો આપણે લોભી છે. એમાં આપણી કંજૂસાઈ, આપણા હાથમાં ટૂંકા થઈ જાય. તો એક બીજો ઉપાય છે, કોઈ પરિથી સેવા કરવી હોય તો. આમાંથી એકેય ન કરી શકીએ તો આપણી કોઈ પણ ક્ષમતા ન હોય તો આપણે એટલો તો સંકલ્પ કરીએ કે આજથી નક્કી કરીએ કે ઘરમાં જેટલી ગાય માતાના દૂધથી, ઘીથી બનેલી વસ્તુ હોય અથવા તો ઘી, દૂધ, દહીં, છાશ વગેરે વસ્તુનો સંકલ્પ કરીએ. જેટલી દૂધમાંથી જેટલી વસ્તુ બને ને, નક્કી જેવું કરીએ કે દૂધ ગાયનું જ ખાવું. ભલે મોંઘું મળે, મોંઘું હોય નહીં, પણ આપણે નથી, એવી ભાવના નથી. એ વસ્તુનો ઘરમાં ઉપયોગ કરીએ તો એ બાને બધા આવો સંકલ્પ કરે તો ગાયો બંધાઈ જાય ચારે બાજુ. તો આજથી દ્રઢ સંકલ્પ આવો કરીએ કે બને ત્યાં સુધી ગૌ માતાનું દૂધ જ, ગૌ માતાનું દહીં, ગૌ માતાની છાશ એનો ઉપયોગ કરવો. અમારા ગામની એક બનેલી ઘટના છે.
એક લાલો કદાચ 20-22 વર્ષની ઉંમર હશે, એને એના માતા પિતાને કીધું કે જ્યાં સુધી આપણે ગાય લેવી, વારંવાર એકને એક વાત કરે ગાય લેવી, તો કોઈ ઘરના માણસો બહુ નહીં માનતા હોય, પણ એને એવું નક્કી કર્યું કે જો ગાયનું દૂધ સિવાય હું ઘરમાં ભેંસનું દૂધ નથી ખાવાનું. 1 મહિનો, 2 મહિના, 6 મહિના સુધી ઓલા લોકો, પછી જ્યારે લાલાએ જ કહી દીધું કે હું દૂધ નહીં પીવું, બીજું દૂધ નહીં પીવું, ત્યારે કહેવાય કે એના માતા પિતા તરત ગાય લઈ આવ્યા. અને એ પછી કાયમને માટે અત્યારે એના આંગણે ગાય છે. કારણ એ નક્કી જ કર્યું કે જ્યાં સુધી આપણા આંગણામાં ગાય નહીં આવે ત્યાં સુધી ગાય સિવાય બીજું દૂધ પીવું નથી. ગાય સુધી, ટૂંકમાં કહેવાનો મતલબ આ રીતનો, જો આટલું તો આપણે કરી શકીએ ને કે ગાય માતાનું દૂધ, દહીં, ગાય માતા બનેલી અત્યારે સાબુ આવે, અગરબત્તી આવે, માથામાં નાખવાના તેલ આવે, ગાયની કેટલી વસ્તુ બને અત્યારે. જો આપણે કાંઈક, અને એ બધી ગાયોની સેવામાં પૈસા વપરાય ને. અને આ મોટા મોટી એક સેવા છે, યાદ રાખજો. અને ધનની સાર્થકતા જ, આપણા પૈસાની સાર્થકતા જ ગૌ માતાની સેવામાં છે. બાકી ધન બેકાર ગયું, માની લેજો. આપણી પાસે ધનની સુવિધા હોય, આપણે મોટા દાની પણ હોય, દાતાર હોય, બહુ સારી વાત છે. કેટલા માણસો એવા છે કે જે આમ 10મો ભાગ, હું કોઈ 20મો ભાગ કાઢે, કોઈ 30મો ભાગ કાઢે, કોઈ 50મો ભાગ કાઢે, જેના પર પરમાત્માની કૃપા અનરાધાર વરસે ને એવા માણસો છે આ દુનિયામાં. એવા ભક્તો છે, એવા સાધકો છે, એવા વ્યક્તિઓ છે કે જેનો સ્વભાવ ઉદાર છે. અને બધી જગ્યાએ પૈસા એ લોકો વાપરે, અને આપણા ધનથી કેટલાયની રોજીરોટી ચાલતી હોય, એ સારી વાત છે. આપણે કોઈને મદદ કરતા હોય અને એની રોજીરોટી ચાલતી તો બહુ સારી વાત છે. આપણું ધન મંદિરમાં વપરાય, સારી વાત છે. આપણું ધન સ્કૂલમાં, હોસ્પિટલમાં, ધર્મશાળામાં, અન્નક્ષેત્રમાં, બીજી કેટલી જગ્યાએ વપરાતો હોય તો બહુ જ સારી વાત છે. પણ જ્યારે પણ આવે ને ત્યારે ધ્યાન રાખવું. પણ આવે ત્યારે કાંઈક બીજું છે. પણ આ બધી જગ્યાએ આપણું ધન વપરાય. મંદિરમાં અત્યારે મોટા ભાગે મંદિરમાં પૈસા જતા હોય, અને એ લોકોને જરૂર હશે, ઠીક છે, સારું કહેવાય. કોઈ અન્નક્ષેત્રમાં વાપરે, બરાબર છે. કોઈ હોસ્પિટલમાં પૈસા આપે, બરાબર છે. આ બધું જ બરાબર છે. પણ એનાથી આપણા ભારતની, આપણા રાષ્ટ્રની સમસ્યા દૂર નહીં થાય. એનો પ્રશ્નનો ઉકેલ નહીં આવે. એ સમસ્યાનો ઘટના તો ત્યારે ઘટશે વાલા, કે જ્યારે દરેક વ્યક્તિ, દરેક ધનવાન ગૌમાતાની સેવામાં પોતાનું ધન દાન કરે. પોતાના ધનનું દાન ગૌમાતામાં કરે. ગૌમાતા ગૌશાળામાં અથવા તો કોઈ પણ રીતે કેન્દ્રમાં ગાયો હોવી જોઈએ. અને સૌથી મોટું ગૌદાન છે. આપણા શાસ્ત્રમાં આમ તો 14 પ્રકારના દાન બતાવ્યા, પેટા વિભાગમાં ઘણા છે, બાકી મુખ્ય 14 દાન છે. એમાં બધાથી મોટું કેવું ને, બીજા દાન બધા મોટા છે, પણ અત્યારના સમયમાં, આજના વર્તમાન કાળમાં, આવા ભીષણ કાળમાં અત્યારે જે ગાયો માટે જે દાન કરે ને, બધાથી મોટું દાન. આ જરાય બનાવટ તમારે હૃદય સુધી આત્માને પૂછજો. કારણ કે ગાય અત્યારે રખડતી ભટકતી છે. કોઈ માણસ એટલે દુઃખી છે એ નહીં. ખરેખર તો એવો સંકલ્પ કરવો જોઈએ, ગાય સિવાય બીજી ધન વાપરવું નથી. બીજા ભલે ગરીબ હોય, એ પોતપોતાના કર્મ લઈને આવ્યા અને એ માગી શકીએ. બધી જગ્યાએ આપેલું દાન ઉત્તમ છે, ખોટું નથી. પણ ગૌ માતાની સેવામાં કરેલું દાન છે ને, અક્ષય છે. એનો ક્યારેય નાશ જ નથી. અક્ષયદાન, એને અક્ષય પાત્ર દ્રૌપદી પાસે હતું ને, એમ અક્ષયદાન, અમુક દાન કહેવાય કે અક્ષયદાન હોય. આમ તો એવું આપણે ખબર છે બધાને કે મકર સંક્રાંતિ, જેને આપણે ગામડામાં ખીર કહેવામાં આવે, કે મકર સંક્રાંતિના દિવસે
કોઈ દાન કરવામાં આવે તો એ દાન અક્ષય છે, જેનો ક્યારે એ નષ્ટ થતું નથી એ દાન. પણ એવું મને તો એવું લાગે, નાને મોઢે મોટી વાત કરવા જાઉં, માફ કરજો, કે ગાય માટે જ્યારે જે પૈસો, જે વસ્તુ કે સેવા કે જે કાંઈ થાય ને એ બધું અક્ષય છે. મકર સંક્રાંતિની રાહ ન જોવી પડે, એ તો વરસમાં એકવાર આવે. પણ જ્યારે આપણે આપણા હાથથી ગાયની સેવા થતી હોય, આપણું ધન ગાયોની સેવામાં વપરાતું હોય, ત્યારે માની લેવાનું એ ધન અક્ષય બની જવાનું. બીજા ધન અક્ષય નહીં બને, માફ કરજો. બીજી જગ્યાએ જેટલી જગ્યાએ આપણે સેવા કરીશું એ ઉત્તમ છે જરૂર, પણ સર્વશ્રેષ્ઠ દાન હોય તો ગૌદાન છે. એટલે ગાય માતામાં વાપરેલું ધન સાર્થક છે. બાકી તો ધનનો સ્વભાવ આપણે બધાને ખબર છે, આપણી સંપત્તિનો સ્વભાવ સંસળ છે. ધન હંમેશા ક્યારે સ્થિર રહેતું નથી. કહેવાય, આપણે ઘણી વાર સત્સંગમાં એવું બોલ્યા કે સાપ અને પૈસાને પગ હોતા નથી. આ બંનેને પગ નથી. બંનેને પગ હોતા નથી, છતાંય સરકી જાય ગાય ઘા તરત જ. નથી પૈસાને પગ, નથી આપણી પાસે જે મિલકત છે ને એને પગ નથી, છતાંય આમ તરત નીકળી જાય, તરત સરકી જાય. આપણે અતિ મહેનત કરીને ઘાણીનો બળદ જેમ કૂટાઈને પૈસા એકઠા કર્યા, પછી એ પૈસા ન કરીએ, પછી એ પૈસા બેંકમાં જમા કર્યા. આજે આપણે કદાચ બેંકમાં પૈસા જમા કરી આવીએ, બીજા દિવસે બેંકના પૈસા, આપણે મૂકેલા પૈસા બીજા દિવસે કોઈ કર્મચારીના પગારમાં ચાલ્યા જાય. પરમ દિવસે એ પૈસા કર્મચારી પાસેથી કોઈ દુકાનદાર પાસે વયા જાય. ટૂંકમાં પૈસો આમ ફરતો જ રહે. ટૂંકમાં કહેવાનો મતલબ પૈસો સ્થિર નથી. પણ જો એ પૈસા થોડા ઘણા એમાંથી 10મો ભાગ કાઢીને ઈમાનદારીપૂર્વક, વારંવાર યાદ કરજો શબ્દ પર, ઈમાનદારીપૂર્વક જે પૈસા, એમાંથી કોઈ પણ પૈસો 10મો ભાગ, મતલબ ગાયોની સેવામાં, અથવા તો કોઈ અતિ જરૂરિયાતમંદ લાગે, આપણે થાય કે આ બહુ આની જરૂર છે, મને તો એવું લાગે કે ગાયોથી વધારે કોઈ બીજી જરૂરિયાત નથી, પણ છતાં પણ આપણે એવું લાગે કોઈ દીન દુખિયાની સેવામાં ઉપયોગ કરવાનો આવે તો એ ધન છે ને એ આપણું ગણાય. બાકી ગમે એટલા બેંકમાં પૈસા મૂકેલા હશે, ગમે એટલા આપણી પાસે બેંક બેલેન્સ હોય, કે આપણી પાસે ગમે એટલા પૈસા હોય, અથવા તો એ બધા જ પૈસા, યાદ રાખજો, માફ કરજો, એ બધા પૈસા ગટરમાં ગયા માનજો. કારણ કે સાથે ક્યાં લઈને જવાના છે આપણે. જો આપણું ધન બિલકુલ પરોપકારમાં ન વપરાયું અને આપણા સંતાનો ખાઈ પીને મોજ કરીએ, એ બધું ધન ગટરમાં ગયું માનજો. આજે કેટલાય લોકો એવા છે જે ધનનો સંગ્રહ જ કર્યા કરે. એ ધન એ પાપનું ધન છે, એ બ્લેક મની, કાળું ધન. અને કેટલાક લોકો દાન કરે, સારું કહેવાય, પણ પોતાની નામના કાઢવા માટે, કંઈક મોટાઈ મેળવવા માટે. એ દાનનો કોઈ મૂલ્ય નથી, માફ કરજો. એ તો પછી આપણા સંતોએ કીધું કે કોઈ પણ રીતે દાન કરે, જ્યાં તકતી લગાવવામાં આવે, કે જ્યાં આપણે પ્રસિદ્ધિ મળે, વાહ વાહ, બધાને ખબર પડે કે આ તો એટલા વાપરે, એ દાનનો કોઈ મૂલ્ય નથી. આજે એક વ્યક્તિ એવો છે
કે ધર્માદામાં અથવા તો મંદિરોમાં અથવા તો ગૌશાળામાં અથવા તો અનાથ આશ્રમમાં, કોઈ વૃદ્ધાશ્રમમાં, કોઈ અન્નક્ષેત્રમાં, હોસ્પિટલમાં 1 લાખ રૂપિયાનું દાન આપે. કોઈ વ્યક્તિ એવો છે કે 1 લાખ રૂપિયા આપી દે રમત માત્રમાં, પણ પોતાના નામની તકતી લગાવે તો પોતાનું નામ બધાને માઇકમાં બોલાવડાવે કે ભાઈ મારું નામ, એમાંય રામ ભરોસે આપવા, ભગવાન ભરોસે, આપણા ગુરુના ભરોસે આપવા. આપણું નામ મરે કેવડું, એનું હરિનું નામ જપાય અને હરિનું નામ પર રખાય. તો એક વ્યક્તિ લાખ રૂપિયા આપે, આમાંથી કોઈ પણ જગ્યાએ, હોસ્પિટલમાં, અનાથ આશ્રમમાં, વૃદ્ધાશ્રમમાં, કોઈ પણ જગ્યાએ, અને બીજો વ્યક્તિ કેવલ 50 રૂપિયા સેવાના કાર્યમાં વાપરે અને ગુપ્ત ભાવથી વાપરે, એ દાન બહુ મોટું દાન છે. કારણ કે જેને તકથી મુકાવીને પૈસા આપીને, કોઈ વ્યક્તિ પૈસા આપ્યા ને તકથી મુકાવી, એનું નામ બોલાવ્યું, તો એને તો એક અર્થમાં આમ કેમ હોય તો બેલેન્સ શીટ પૂરી થઈ ગઈ. દાખલા તરીકે કોઈ વ્યક્તિ આપણે 500 રૂપિયાની નોટ આપી અને આપણે એને છૂટા આપ્યા. આપણે કોઈ 500 રૂપિયા આપ્યા અને નોટ આપી 500 રૂપિયા, અને આપણે 500ના એને છૂટા આપ્યા, તો એમાં આપણે લેવાનું કાંઈ ન રહ્યું અને એને દેવાનું પણ કાંઈ ન રહ્યું. કોઈ કાંઈ બેમાંથી કંઈ ઉપકાર નથી કર્યો. એમ આપણે ગમે એટલી સેવા કરીએ, દાન કરીએ, પોતાની નામના કાઢવા માટે કે કીર્તિ માટે કે તકતી મુકાવીએ, એમાં પછી લેવા દેવાનું કંઈ રહ્યું જ નહીં, કાંઈ બેસ્યું નહીં. પણ જે વ્યક્તિ નામ વિનાનું ગુપ્ત રીતે 50 રૂપિયા, 10 રૂપિયા, 20 રૂપિયા આપ્યા, એનું લેવાય પણ ગયું અને દેવાય પણ ગયું. એક અર્થમાં એનું શું કહેવું, એનું બેલેન્સ જમા થઈ ગયું. જ્યાં આમ નામ વગરના આપ્યા ને આપણે, એની બેલેન્સ શીટ ખતમ નથી થઈ, પણ એનું બેલેન્સ જમા થયું. આ બધા ઉત્તમ દાન છે, જેટલા કરીએ. પણ આ રીતે થાય તો પણ ગૌદાન સર્વશ્રેષ્ઠ દાન છે. અને આ રીતે જો તકતીવાળું દાન આપણે કર્યું તો એનાથી કોઈ દુઃખી માણસને આપીએ તો એની મુશ્કેલી દૂર જરૂર થાય કદાચ, એ સારું છે, એ શ્રેષ્ઠ કહેવાય એક અર્થમાં. પણ બધાથી હું તમે એવી વાત કીધી કે કઈને કદાચ આપણે કોઈને આપી ન શકીએ તો કોઈનું કાંઈ ન લઈ લઈએ. પીપા પાપ ન કીજીએ તો પુણ્ય કિયા 100 વાર, ના કિસી કો લીજીએ તો દિયા 1000 બાર. પીપા ભગત કીધું કે કોઈનું ન લેવાય જાય ને તો 1000 વાર દઈ દીધું માની લેજો. એક અર્થમાં આપણા સંતોએ કીધું કે બધાથી મોટું દાન એ પાસે કે વિચાર રહિત થઈ જાવ. એ બહુ જ્ઞાનની વાતો છે, આપણે ત્યાં પહોંચીએ નહીં. આપણે નાની વાતો પકડીને હરી ભજી લેવાય ને કે વિચાર રહિત થઈ જવું. જ્ઞાન લોકો કહેતા કે એ સર્વશ્રેષ્ઠ દાન છે, પણ ત્યાં આપણે પહોંચી શકીએ. આ બધા દાન ઉત્તમ છે, એકેય દાન ખોટું નથી. પણ મોટામાં મોટું દાન યાદ રાખવાનું, ગૌ માતાની સેવામાં દાન થાય. આપણું ધન ગૌ માતાની સેવામાં વપરાય, આજથી એવો સંકલ્પ કરીએ અને એનાથી ઘટના ઘટી જવાની. તો અહીંયા આપણો સમય પૂરો થઈ ગયો. આવતીકાલે ભગવાનની ઈચ્છાથી મારી પાસે જે ભગવાનને કાંઈક બોલાવડાવે એવું કાંઈક થશે. જય શ્રી રામ. રાધે રાધે.